બુલેટિનમાં ફરી એકવાર સ્વાગત। કોંગ્રેસની વર્કિંગ કમિટીમાં શું થઈ ચર્ચા? વિપક્ષના નેતા બનાવવાના પ્રસ્તાવ બાદ કેમ રાહુલ ગાંધીએ કહ્યું મને વિચારવાનો સમય આપો? આખરે કોણ બનશે નેતા વિપક્ષ? કોંગ્રેસ નેતા વિપક્ષની ક્યારે કરશે જાહેરાત? TV9 સાથેની ખાસ વાતચીતમાં તમામ સવાલોના જવાબ આપ્યા કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ। एक तरफ एनडीए मांथी मंत्रिमंडल में कोण हशे तेने लईने मंत्रणा चाली रही है, तो बीजी तरफ कांग्रेस में पण नेता विपक्ष कोण बनशे लोकसभा में तेने लईने पण सतत जे बैठकोनो दौर छे ते चाली रह्यो छे। त्यारे आपणे वात करवा माटे गुजरात कांग्रेस नेता अमितभाई चावड़ा उपस्थित छे। अमितभाई, सतत सवारथी सीडब्ल्यूसी त्यारबाद हवे एक आखी जे बैठक छे ते बोलाववामां आवी छे। कोने आ वखते कही शकाय के दामादार छे ते आपवामां आवशे? कोण बनशे नेता विपक्ष? આજે કોંગ્રેસ વર્કિંગ કમિટીની એક્સટેન્ડેડ મિટિંગ સવારે યોજાઈ હતી। કોંગ્રેસ અધ્યક્ષ આદરણીય ખરગે સાહેબના નેતૃત્વમાં સોનિયાજી, રાહુલજીને તમામ નેતૃત્વની ઉપસ્થિતિમાં આખા દેશમાં જે ઇન્ડિયા ગઠબંધનના નેતૃત્વમાં પરિણામ આવ્યા છે અને ખાસ કરીને આખા દેશમાં જે 10 વર્ષથી એક માહોલ બનાવવામાં આવ્યો કે દેશ કે કોઈ પાર્ટી નહીં પણ એક વ્યક્તિ મહાન છે અને વ્યક્તિના નામે જે ગેરંટીઓ આપવામાં આવી, એક વ્યક્તિએ જે રીતે ડિક્ટેટરશીપ કરી અને એના વિરુદ્ધમાં લોકોનો જનાદેશ મળ્યો ને જે 400 પારની વાત કરતા હતા એ લોકો બહુમત સુધી પણ ના પહોંચી શક્યા। અને જ્યારે ઇન્ડિયા ગઠબંધનમાં લોકોએ વિશ્વાસ વ્યક્ત કરીને કોંગ્રેસને પણ 100 સીટો જીતાડીને મોકલી છે, ત્યારે આખા CWCની બેઠકમાં દેશના લોકોનો આભાર તો વ્યક્ત કર્યો પણ સાથે સાથે આવનારા સમયમાં જે લોકોને સામાજિક ન્યાય માટેની જવાબદારી છે, જે લોકોના બંધારણીય અધિકારોની રક્ષા કરવાની છે, જે બંધારણ અને લોકશાહી બચાવવાની છે, એના માટેની કોંગ્રેસની જે લડાઈ હતી એ ચાલુ રહેશે। આ દેશના લોકો માટે આવનારા સમયમાં પણ તમામ રીતે ન્યાય મળે એ કોંગ્રેસની જે કટિબદ્ધતા છે એને આગળ લઈ જવા માટે પણ વિસ્તૃત ચર્ચા અને સંકલ્પ વ્યક્ત થયો છે। અને સાથે સાથે તમામ લોકોને એક જ સૂર હતો કે છેલ્લા 10 વર્ષથી આ તાનાશાહી સામે, આ જૂઠા જુમલાની સરકાર સામે જો એકમાત્ર નેતૃત્વ રાહુલ ગાંધીનું, જેણે ક્યારેય ડર્યા વગર, ક્યારેય કોઈ શરમ કે સંકોચ રાખ્યા સિવાય દેશના લોકોની અવાજને બુલંદ કર્યો છે, ત્યારે એ જ અવાજ સંસદમાં વિપક્ષના નેતા તરીકે પણ વધારે બુલંદીથી રજૂ થાય એવી સૌને લાગણી હતી ને સૌએ રાહુલજીને વિનંતી પણ કરી છે કે વિપક્ષના નેતાની જવાબદારી આપ સ્વીકારો। પણ અમારામાં એવું પણ આવી રહ્યું છે સાંભળવામાં કે રાહુલ ગાંધી અત્યારે આ જવાબદારી લેવા માટે તૈયાર નથી અથવા તો બીજા કોઈ ચહેરાને પ્રાધાન્ય આપવાની પણ એક કવાયત છે કોંગ્રેસમાં ચાલી રહી છે। આ ગાંધી પરિવાર એક એવો પરિવાર છે કે જેણે હંમેશા પોતાના સ્વાર્થ માટે, સત્તા માટે નહીં પણ દેશ માટે પહેલી પ્રાથમિકતા આપી છે અને એટલા જ માટે રાહુલજીને પહેલાં પણ જ્યારે UPA 2ની સરકાર હતી ત્યારે વડાપ્રધાન પદ માટે પણ કહેવામાં આવ્યું હતું અને આજે વિપક્ષના નેતા માટે પણ કહેવાય છે, પણ હંમેશા એમણે દેશના લોકોના પ્રશ્નોને આગળ કર્યા છે, એના માટે લડ્યા છે, એને બુલંદીથી રજૂ કર્યા છે। પણ આજે બધાનો એ જ સૂર હતો કે તમે જે રીતે ભારત જોડો ન્યાય યાત્રા કરી, ભારત જોડો યાત્રા કરી અને એના દ્વારા આખા દેશના લોકોમાં જે સામાજિક સદભાવ વધે, ન્યાયની વાત હોય કે અધિકારની વાત હોય, અન્યાય સામે લડવાની જે હિંમત આપી છે એ જ હિંમતને વધારે મજબૂતાઈથી લોકો સુધી પહોંચાડવા માટે તમે આ પદ સ્વીકારો એવી બધાની લાગણી હતી। રાહુલજીએ બધાને સવારે કીધું હતું કે સાંજે કોંગ્રેસ સંસદીય પક્ષની પણ બેઠક છે, ત્યાં પણ ચર્ચા કરીને આવનારા સમયમાં એના પર સુધીમાં જાહેરાત થાય એવું લાગે છે। આજે સાંજે કોંગ્રેસ સંસદીય દળની પણ બેઠક છે, બધા જ સંસદ સભ્યોને બધા ચર્ચા વિચારણા કરીને પાર્ટીનું નેતૃત્વ એ નિર્ણય કરશે કે સંસદમાં વિપક્ષનો નેતા, કોંગ્રેસનો નેતા કોણ હશે। અમિતભાઈ, અંતિમ સવાલ કે જે રીતે અત્યારે એનડીએ દાવો કરી રહ્યા છે કે 5 વર્ષ સુધી એનડીએ એકજૂથ થઈને કામ કરશે, ઇન્ડિયા ગઠબંધનને પણ એ વિશ્વાસ છે કે 5 વર્ષ સુધી આમાંથી એક પણ પાંદડું નહીં ખરે? આજે જનાદેશ છે એ 10 વર્ષના શાસન વિરુદ્ધનો જનાદેશ છે। આજે જનાદેશ છે એક વ્યક્તિનું જે અભિમાન હતું કે કોઈ પક્ષની નહીં પણ મોદીની ગેરંટી, એને નકારતો જનાદેશ છે। અને જે રીતે ઇન્ડિયા ગઠબંધન દેશ માટે ભેગા થઈને લડ્યા છે, દેશના લોકોના અધિકાર માટે, સંવિધાન બચાવવા માટે લડ્યા છે, સામાજિક ન્યાય માટે લડ્યા છે, એટલે હું માનું છું કે આવનારા વર્ષોમાં પણ કોંગ્રેસના નેતૃત્વમાં આ ઇન્ડિયા ગઠબંધનની સામાજિક ન્યાયની લડાઈ, બંધારણ બચાવવાની લડાઈ, લોકશાહીની લડાઈ
આથી પણ વધારે મજબૂતાઈથી સંસદથી લઈને સડક સુધી લડાશે. ધન્યવાદ. અમારી સાથે વાત કરવા માટે તો આ હતા કોંગ્રેસના નેતા અમિતભાઈ ચાવડા, જે સ્પષ્ટતાથી કરી રહ્યા છે કે આ જે લડાઈ હતી એ બંધારણને બચાવવાની લડાઈ હતી. રાહુલ ગાંધી નેતા વિપક્ષ બને તે માટે સર્વસંમતિ છે, પરંતુ જે નિર્ણય છે તેને થોડી વાર પછી જાહેર કરવામાં આવશે, પરંતુ લડાઈ છે એ સંસદથી સડક સુધી ચાલુ રહેશે. કેમેરામેન ઇમરાન સાથે કિંજલ મિશ્રા, TV9 દિલ્હી.